ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 4 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ. મિત્રો, આપણે ઓએમઆરની વાતો કરી રહ્યા છીએ. અગાઉના ABCD લેક્ચરોમાં ઘણા બધા ઓએમઆર આપણે જોયા. હવે આપણે આજે ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે અને ગેલ્વેનોમીટરનું વોલ્ટેજ માપક તરીકે રૂપાંતરણને લગતા કેટલાક ઓએમઆર જોઈએ. મિત્રો, આપણે થિયરીમાં ભણી ગયા કે ગેલ્વેનોમીટરો નાની પ્રવાહ ક્ષમતા ધરાવે છે. એટલે જો તમે કોઈ બેટરી સાથે ધારો કે આ પરિપથમાં કોઈ પ્રવાહ વહેતો હોય, મિત્રો, આ વહેતો પ્રવાહ ધારો કે I છે અને આ I જેટલો પ્રવાહ માપવા માટે G અવરોધવાળું અને IG જેટલી પ્રવાહ ક્ષમતા ધરાવતું ગેલ્વેનોમીટર જો સીધું પરિપથમાં જોડી દઈએ તો આ ગેલ્વેનોમીટરો નાની પ્રવાહ ક્ષમતા ધરાવે છે. માટે આપણે જાણીએ છીએ કે પ્રવાહ ક્ષમતા કરતાં વધુ મૂલ્યનો પ્રવાહ ગેલ્વેનોમીટરની અંદરથી જાય તો એનો દર્શક આઉટ ઓફ સ્કેલની બહાર જતો રહે અને ગેલ્વેનોમીટર બળી જવાનો પણ ભય રહેલો છે. તો આમ ગેલ્વેનોમીટરોથી મોટા મૂલ્યના પ્રવાહો માપી શકાતા નથી. જો પ્રવાહ માપવો હોય તો ગેલ્વેનોમીટરને સમાંતરમાં લઘુ અવરોધ, જેને આપણે શન્ટ કહીએ છીએ, શન્ટ જોડવો જોઈએ. તો જો મેં અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કે ગેલ્વેનોમીટરનું પ્રવાહ માપક એમીટરમાં રૂપાંતરણ કરવું હોય તો ગેલ્વેનોમીટરને સમાંતરમાં લઘુ અવરોધ શન્ટ જોડવો જોઈએ. શન્ટ એક લઘુ અવરોધ છે, માટે શન્ટનો એકમ ઓમ હોય. તો આ રીતે સમાંતરમાં શન્ટ જોડવું જોઈએ. આપણે થિયરીમાં એનું સૂત્ર પણ સાબિત કર્યું છે. S બરાબર GIG અપોન I માઇનસ IG અથવા G અપોન N માઇનસ 1. જો N એટલે પ્રવાહ ક્ષમતા કરતો કેટલા ગણો પ્રવાહ માપી રહ્યા છીએ એનું માપ છે. તો જો યાદ રાખજો મિત્રો, પ્રવાહ માપક તરીકે રૂપાંતરણ કરવા સમાંતરમાં લઘુ અવરોધ જોડવો જોઈએ અને લઘુ અવરોધ જોડવાથી આપણા મીટરનો કુલ અવરોધ નાનો બનશે. તો પ્રવાહ માપક સાધનનો અવરોધ ખૂબ નાનો હોય. આદર્શ રીતે, સૈદ્ધાંતિક રીતે વાત કરીએ તો પ્રવાહ માપક સાધનનો અવરોધ 0 હોય. એટલે તમને કોઈ OMR પૂછાય કે આદર્શ એ મીટરનો અવરોધ ખાલી જગ્યા હોય, એ મીટર એટલે પ્રવાહ માપક, તો આદર્શ પ્રવાહ માપકનો અવરોધ સૈદ્ધાંતિક રીતે 0 હોય અથવા નાનામાં નાનો હોય. અને ગેલ્વેનોમીટરનું પ્રવાહ માપકમાં રૂપાંતરણ કરવા સમાંતરમાં લઘુ અવરોધ જોડવો જોઈએ. જ્યારે ગેલ્વેનોમીટરનું વોલ્ટેજ માપક વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવું હોય તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં ગુરુ અવરોધ જોડવો જોઈએ, મોટો અવરોધ જોડવો જોઈએ. અને એનું સૂત્ર આપણે સાબિત કરેલું છે, RS બરાબર V અપોન IG માઇનસ G અથવા G N માઇનસ. જો આમાં Gના છેદમાં N માઇનસ 1, આમાં Gની બાજુમાં N માઇનસ 1. એટલે આપણે યાદ રાખવા માટે આવી ટેકનિક યાદ રાખવાની. Gના છેદમાં S એટલે Sના સૂત્રમાં Gના છેદમાં N માઇનસ 1. અહીં Gની બાજુમાં RS માટે RSના સૂત્રમાં Gની બાજુમાં N માઇનસ 1 આવે. અને વોલ્ટમીટરનો અવરોધ ખૂબ મોટો હોય, સૈદ્ધાંતિક રીતે બોલીએ તો અનંત હોય. એટલે તમને OMR પૂછાય વોલ્ટેજ માપક સાધનનો અવરોધ સૈદ્ધાંતિક રીતે ખાલી જગ્યા હોય તો અનંત હોય છે. તો હવે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આજે આપણે OMR જોઈએ મિત્રો. ચલો 1 બાય 1 OMR આપણે જોઈશું. ચલો, પહેલું OMR, 20 ઓહ્મના અવરોધ સાથે 100 વોલ્ટની આદર્શ બેટરી. જો મારી પાસે આ 20 ઓહ્મનો અવરોધ છે મિત્રો, એની સાથે 100 વોલ્ટની એક આદર્શ બેટરી જોડો. તો જો આપણે કેટલા 100 વોલ્ટની બેટરી જોડીએ આપણે, બરાબર. હવે તમને ખ્યાલ આવી ગયો કે જો 20 ઓહ્મના અવરોધ સાથે આટલા મૂલ્યની બેટરી જોડીએ તો આ પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર V અપોન R. તો બોલો, V 100 હોય, R 20 હોય, તો ખરેખર આપણા પરિપથમાં વહેતો પ્રવાહ 5 એમ્પિયર હશે. એટલે આમ ખરેખર સાચો પ્રવાહ આટલો છે. પણ હવે રકમ શું કહે છે મિત્રો કે આ પ્રવાહ માપવા માટે
તમારે 5 ઓમ અવરોધવાળું ગેલ્વેનોમીટર વાપરવાનું છે. હવે પ્રવાહ માપવો છે અને પ્રવાહ માપવાવાળું સાધન હંમેશા સર્કિટમાં શ્રેણીમાં જ જોડાય. યાદ રાખજો, પ્રવાહ માપક સાધન હંમેશા સર્કિટમાં શ્રેણીમાં જ જોડાય. તો આપણે અહીંયા પ્રવાહ માપક સાધન સર્કિટમાં શ્રેણીમાં જ જોડાય. પણ એ કેટલા ઓમના અવરોધવાળું ભાઈ? 5 ઓમના અવરોધવાળું. તો પછી અહીં પરિપથનો કુલ અવરોધ બદલાઈ જાય. તો અહીં પરિપથનો કુલ અવરોધ જો, એક તો તમારો આ અવરોધ તો છે જ 20 ઓમનો અને તમારા મીટરનો અવરોધ 5, તો હવે પરિપથનો કુલ અવરોધ 25 ઓમ થઈ જશે મિત્રો. તો પછી હવે વહેતો પ્રવાહ બદલાઈ જશે. તો હવે વહેતો પ્રવાહ I ડેશ બરાબર, જો બેટરી એના એ છે પણ આ અવરોધ બદલાઈ ગયો, તો અવરોધ હવે કેટલો થઈ ગયો? 20 ને 5 25. તો બેટરી તો જો 100 વોલ્ટની જ છે પણ હવે 25 ઓમનો અવરોધ થઈ ગયો, તો વહેતો પ્રવાહ 4 એમ્પિયર થઈ જાય. તો આમ પ્રવાહ માપક સાધન શ્રેણીમાં જોડવાથી શ્રેણી જોડાણમાં અવરોધોનો સરવાળો થાય એટલે પરિપથનો કુલ અવરોધ બદલાઈ જાય. કુલ અવરોધ બદલાઈ જાય તો પરિપથમાંથી વહેતો પ્રવાહ બદલાઈ જાય. તો ખરેખર જો સાચો પ્રવાહ 5 એમ્પિયર વહેતો હતો, પણ પેલું મીટર જોડવાથી હવે 4 એમ્પિયર વહે છે અને 4 એમ્પિયર પ્રવાહ આપણા મીટરમાંથી પસાર થશે. તો પછી કેટલો ભૂલ આવશે ભાઈ? તેથી તમને પ્રશ્ન પૂછ્યો છે કે માપનમાં કેટલી ક્ષતિ આવી, તો માપનમાં જોવા મળતી ક્ષતિ તો ખરેખર સાચો પ્રવાહ તો 5 હતો પણ હવે જઈ રહ્યો છે 4. એનો મતલબ કે 1 એમ્પિયરનો ઘટાડો થયો. તો તમારું આ મીટર 5 એમ્પિયર માપવાના બદલે 4 એમ્પિયર માપી બતાવશે. એટલે કેટલી ભૂલ કરી બતાવશે? 1 એમ્પિયર. તો અહીંયા ક્ષતિ 1 એમ્પિયર જોવા મળશે. તો આ રીતે તમારો જવાબ 1 એમ્પિયર આવે મિત્રો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. તો મીટર જોડ્યા પછી કુલ અવરોધો, આ મીટર જોડ્યા બાદ કુલ અવરોધ બદલાઈ જશે, માટે વહેતો પ્રવાહ બદલાઈ જશે, માટે ક્ષતિ 1 એમ્પિયરની ભૂલ આવશે. ચલો બીજું OMR જુઓ મિત્રો. જો આપણે બીજું OMR જોઈએ, 1000 ઓમ અવરોધવાળું ગેલ્વેનોમીટર. જો આપણી પાસે આ ગેલ્વેનોમીટર છે અને આ ગેલ્વેનોમીટરનો અવરોધ જેને G કહેવાય, તો એ તમને આપી દીધો 1000 ઓમ. આ ગેલ્વેનોમીટરમાંથી 100 મિલી એમ્પિયર પ્રવાહ પસાર કરો તો તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. તો જે પ્રવાહને કારણે ગેલ્વેનોમીટર પૂરેપૂરું આવર્તન બતાવે એ પ્રવાહને એની પ્રવાહ ક્ષમતા કહેવાય. શું કહેવાય મિત્રો? પ્રવાહ ક્ષમતા. 100 મિલી એમ્પિયર. ચલો મિલી એમ્પિયરના એમ્પિયર કરવા હોય તો 100 ગુણ્યા 10⁻³ દેટ મીન્સ 0.1 એમ્પિયર. એનો મતલબ કે આ ગેલ્વેનોમીટરમાંથી 0.1 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો એ પૂરેપૂરું આવર્તન બતાવી દે. તો જો પ્રવાહ ક્ષમતાને શું કહેવાય? જે પ્રવાહને કારણે ગેલ્વેનોમીટરનો દર્શક પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે તે પ્રવાહને તે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. તો આ તમને કહી દેવામાં આવી પ્રવાહ ક્ષમતા આટલી છે. પણ હવે શું કહે છે મિત્રો? એને 1 એમ્પિયર પ્રવાહ માપે એવા એ મીટરમાં રૂપાંતરણ કરવું છે. એટલે હવે તમે અહીંથી 1 એમ્પિયર પ્રવાહ બાંધ્યો તો તમારે હવે 1 એમ્પિયર પ્રવાહ માપવો છે. તો વિચારો મિત્રો, 0.1 એમ્પિયરે જો પૂરેપૂરું આવર્તન થઈ જતું હોય તો 1 એમ્પિયરે તો શું થાય? દર્શક સ્કેલ બહાર નીકળી જાય, ગેલ્વેનોમીટર બળી પણ જાય. પણ જો એ બળવા ના દેવું હોય તો આપણે જાણીએ છીએ કે સમાંતરમાં શન્ટ જોડવો જોઈએ. અને શન્ટ કેટલો જોડવો જોઈએ? તો કહે છે જરૂરી શન્ટ શોધો. તો આપણે જો એસનું સૂત્ર S બરાબર GIG અપોન I માઇનસ IG. તો બોલો G કેટલા? 1000. IG કેટલા મિત્રો? 0.1. I 1 માઇનસ 0.1 માટે જો અહીંયા 0.1 એટલે 100 થઈ જશે. 1માંથી 0.1 જો તો 0.9 દેટ મીન્સ 1000 ભાગ્યા 9 એટલે 111.1 એટલે અપ્રોક્સિમેટલી 111 ઓમ. તો આમ તમારે 111 ઓમનો શન્ટ જોડવો જોઈએ. જો આપણે પેલું શોર્ટકટ સૂત્ર વાપરવું હોય તો એ વાપરી શકીએ. આપણે જાણીએ છીએ કે I બરાબર NIG. પ્રવાહ ક્ષમતા કરતો હોય n ગણો પ્રવાહ માપવો છે તો જો n શોધી શકાય મિત્રો, તો n બરાબર I અપોન IG. બોલો I કેટલા? 1. IG કેટલા? 0.1. તો nની કિંમત
10 આવશે. તો પ્રવાહ ક્ષમતા કરતાં 10 ગણો પ્રવાહ આપવો છે. તો હવે આપણે પેલું સૂત્ર S બરાબર G/n-1. તો જો જીની કિંમત આપી દીધેલી છે આપણને 1000, એનની કિંમત 10 - 1 માટે 1000 ભાગ્યા 9 માટે 111.1 એટલે એપ્રોક્સિમેટલી 111 ઓમ. એટલે આ રીતે પણ ગણી શકાય, આ રીતે પણ ગણી શકાય. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. ટૂંકમાં પ્રવાહ માપકની વાત આવે એટલે શંટની વાતો આવતી હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો જો એ પણ તમને આવડી જશે. ચલો ત્રીજો OMR જુઓ મિત્રો. જો ત્રીજો OMR શું કહે છે? એક ગેલ્વેનોમીટર સાથે તેના જેટલા જ અવરોધવાળો શંટ જોડવાનો છે. જો આ ગેલ્વેનોમીટરની સાથે તેના જેટલા જ અવરોધવાળો શંટ, એટલે કે શંટનો અવરોધ અને ગેલ્વેનોમીટરનો અવરોધ સરખો છે, તો એટલા જ અવરોધવાળો શંટ જોડતો ગેલ્વેનોમીટરની પ્રવાહ માપક તરીકેની રેન્જ કેટલી થાય? બરાબર. તો આપણે પેલું n ગણી રેન્જ હમણાં હાલ બતાવતા હતા કે પ્રવાહ ક્ષમતા કરતો n ગણો પ્રવાહ માપવો છે. તો આ n ને રેન્જ કહેવાય મિત્રો. શું કહેવાય? n ને રેન્જ કહેવાય. તો આપણે n શોધવાનું છે. તો જો હમણાં આપણે પેલું ટૂંકું સૂત્ર લખ્યું હતું S બરાબર G/n-1. પણ બોલો એસની કિંમત કેટલી લેવાની કીધી? G. તો આ એસની જગ્યાએ હું G લખું તો G/n-1. બોલો G ઉડી જાય એટલે 1 વધે તો 1/n-1. આ n-1 ભાગાકારમાંથી અહીં લાવો તો ગુણી જશે. તો n-1 બરાબર 1. તો n બરાબર શું થાય? 2. એનો મતલબ કે 2 ગણી રેન્જ થઈ જાય તો બમણી થઈ જશે. તો એ રેન્જ કેટલા ગણી થશે મિત્રો? બમણી થશે. એટલે હોય સહેલું મિત્રો, પણ સૂત્ર મૂકીને પ્રયત્ન કરો તો જવાબ ઓટોમેટિક આવી જાય. તો અહીંયા રેન્જ બમણી થઈ જશે. ચલો ચોથું OMR જોઈએ મિત્રો આપણે. જો ચોથું OMR, જ્યારે ગેલ્વેનોમીટરને સમાંતરમાં 12 ઓહ્મનો શંટ જોડવામાં આવે ત્યારે તેનું કોણાવર્તન 50માંથી 10 થઈ ગયું. આપણે ગેલ્વેનોમીટરમાં સૂત્ર ભણી ગયા કે I બરાબર K/NAB ફાઈ. ગેલ્વેનોમીટરમાં આપણે I બરાબર K/NAB ઇન્ટુ ફાઈ આ સૂત્ર સાબિત કર્યું. માટે અહીં કહેવાય કે I ચલે છે ફાઈ. કોણાવર્તન એ પ્રવાહના સમપ્રમાણમાં. પ્રવાહ વધુ તો કોણાવર્તન વધુ, પ્રવાહ ઓછો તો કોણાવર્તન ઓછું. એટલે જો તમને એમ કહે છે કે જ્યારે ગેલ્વેનોમીટરને સમાંતર, પહેલાં આપણે ગેલ્વેનોમીટર એકલું બતાવીએ, પછી એ જ ગેલ્વેનોમીટરને સમાંતરમાં શંટ જોડીએ, અને શંટ જોડીએ એ વખત ખબર છે કે શંટ જોડવાથી પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ જાય. જ્યારે શંટ ના જોડ્યો હોય તો અહીંથી આવતો વધુ પ્રવાહ, એ વધુ પ્રવાહ જાય તો ગેલ્વેનોમીટરનું દર્શક છેક જતો રહે. પણ તમે જેવો શંટ જોડશો તો ગેલ્વેનોમીટરનું દર્શક પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ માપી બતાવશે. તો જો પહેલાં કોણાવર્તન કેટલું છે મિત્રો? 50. તો અહીંયા કોણાવર્તન ફાઈ 50 છે, પણ શંટ જોડ્યા પછી પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ જાય તો કોણાવર્તન ઘટીને 10 થઈ જાય છે. તો 10 થાય એ વખતે પ્રવાહ ક્ષમતા Ig જેટલો પ્રવાહ જતો હોય અને 50 વખતે આ વધુ પ્રવાહ જતો હોય મિત્રો. કારણ કે પહેલાં વધુ પ્રવાહ જતો એટલે કોણાવર્તન વધુ થાય, પણ સમાંતરમાં શંટ જોડો તો પ્રવાહ ક્ષમતા જેટલું ત્યાં જાય ને બાકીનું બધું અહીં જાય એટલે કોણાવર્તન ઘટી જાય. તો અહીંયા તમને એ કીધું છે, જુઓ અહીં શંટ 12 ઓહ્મનો કીધો છે, એસનું મૂલ્ય 12 લેવાનું કીધું છે. બરાબર છે. તો કહે છે કે જ્યારે ગેલ્વેનોમીટરને સમાંતરમાં 12 ઓહ્મનો શંટ જોડવામાં આવે ત્યારે તેનું કોણાવર્તન 50 કાપાથી ઘટીને 10 કાપા થઈ જાય છે. તો ગેલ્વેનોમીટરનો અવરોધ શોધો તો તમારે G શોધવાનો છે. તો જો આપણે આ સૂત્રનો લાભ લઈએ, ચલો પહેલા કિસ્સામાં પ્રવાહ I ત્યારે કોણાવર્તન ફાઈ, તો I ચલે છે ફાઈ અને ફાઈ બરાબર 50. અહીંયા બદલાઈ ગયું તો આને ફાઈ ડેશ કહીએ. ચલો બીજા કિસ્સામાં સૂત્ર શું બને? IG ચલે છે ફાઈ ડેશ. હવે આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. જો I/IG તો ફાઈ ડેશ, પણ ફાઈની કિંમત 50, પેલાની કિંમત 10 એટલે શું આવશે? 5. માટે જુઓ મિત્રો, આપણે પેલું યાદ કરો, પરંતુ I બરાબર NIG પરથી n બરાબર શું થાય? I/IG.
અને આઈ અપોન આઈજીની કિંમત કેટલી 5 માટે આપણને એનની કિંમત મળી ગઈ, એન મળી ગયો. અને હવે પેલું સૂત્ર વાપરીએ એસ બરાબર જી અપોન n-1. આ પદ ભાગાકારમાંથી અહીં લાવો તો જી બરાબર એસ ઇન્ટુ n-1. બોલો એસની કિંમત રકમો આપી છે 12 ઓહ્મ. એન કેટલા આવ્યા મિત્રો 5 આવ્યા, ઓછા 1. બોલો 5માંથી 1 જાય તો 4, તો 12 ગુણ્યા 4 એટલે જી બરાબર 48 ઓહ્મ આવી. તો આમ ગેલ્વેનોમીટરનો અવરોધ 48 ઓહ્મ આવશે મિત્રો. સમજી ગયા? તો જો ફરી એકવાર, પહેલાં કોણાવર્તન 50, એ વખતે વધુ પ્રવાહ હોય, પછી સમાંતરમાં સણ જોડેલી પ્રવાહ ઘટીને પ્રવાહ ક્ષમતા જેટલું થઈ જાય તો કોણાવર્તન ઓછું થઈ જાય, તો આઈજી ચલે છે 5 આઈ ચલે છે 5. ગુણોત્તર લઈ લો તો એન મળી જાય તમને મિત્રો. પછી આ સૂત્ર પરથી જી શોધી કાઢવા. તો આ રીતે જી બરાબર 48 ઓહ્મ આવશે. ચલો હવે આપણે જોઈએ આ 5મું OMR. જુઓ મિત્રો, જો 5મું OMR 25 ઓહ્મ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર. તો જો અહીંયા ગેલ્વેનોમીટરનો અવરોધ જી આપ્યો 25 ઓહ્મ બરાબર. આ ગેલ્વેનોમીટરમાં 10 મિલી એમ્પિયર પ્રવાહ પસાર કરતો તમારી પાસે એક ગેલ્વેનોમીટર છે, એમાંથી એમ કહે છે કે તમે 10 મિલી એમ્પિયર પ્રવાહ પસાર કરતો તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. તો પછી આ 10 મિલી એમ્પિયરથી જો એ પૂરેપૂરું આવર્તન બતાવે મિત્રો તો એને પ્રવાહ ક્ષમતા કહેવાય. જે પ્રવાહને કારણે ગેલ્વેનોમીટરનો દર્શક પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે એને પ્રવાહ ક્ષમતા કહેવાય. ચલો મિલી એમ્પિયરના એમ્પિયર કરો, 10 ગુણ્યા 10⁻³ દેટ મીન્સ 0.01 અથવા 10⁻² એમ્પિયર અથવા 0.01 એમ્પિયર. તો આ એની પ્રવાહ ક્ષમતા. જો આના આધારે એની વોલ્ટેજ ક્ષમતા પણ શોધી શકાય મિત્રો. વોલ્ટેજ ક્ષમતા જેને વીજી કહેવાય. તો ઓહ્મના નિયમ મુજબ પ્રવાહ અને અવરોધનો ગુણાકાર કરો એટલે વોલ્ટેજ મળે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ જી હોય તો આરની જગ્યાએ તમે જી લખો અને પ્રવાહ ક્ષમતા આઈજી લખો. તો એ જો પ્રવાહ ક્ષમતા લ્યો તો વોલ્ટેજ ક્ષમતા મળે. તો આ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા વીજી બરાબર આઈજી ઇન્ટુ જી થાય. જો તમારે ગણતરી કરવી હોય મિત્રો તો જીની કિંમત 25 છે, આઈની કિંમત 0.01 છે, એટલે 25 એકા 25, 2 પોઈન્ટ કાપો તો 0.25 વોલ્ટ થાય. તો એનો મતલબ કે આ ગેલ્વેનોમીટર વધુમાં વધુ 0.25 વોલ્ટ માપી શકે. તો આમ ગેલ્વેનોમીટરનો અવરોધ 25 ઓહ્મ છે, એમાંથી 10 મિલી એમ્પિયર પ્રવાહ પસાર કરતો તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. તો એના આધારે તમે ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા જાણી શકો. પણ હવે તમને એમ કહે છે કે એને 100 વોલ્ટ, જો અહીંયા તમારે 100 વોલ્ટ માપવો છે મિત્રો, 100 વોલ્ટની ક્ષમતાવાળા વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવું છે. તો હવે વિચારો તમે કે 0.25 વોલ્ટ જ એની માપવાની ક્ષમતા છે. જ્યારે તમારે 100 વોલ્ટ માપવો છે તો આટલો વધારે વોલ્ટેજ માપવા જઈએ તો દર્શક સ્કેલ બહાર નીકળી જાય. તો આપણે ભણી ગયા કે વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવા માટે શ્રેણીમાં ગૃહ અવરોધ જોડવું જોઈએ. તો વોલ્ટેજ માપક બનાવવા જરૂરી શ્રેણી અવરોધનું સૂત્ર RS બરાબર V/IG - G. આ સૂત્ર વાપરી શકાય. ચલો વીની કિંમત કેટલી લેશો તમે 100, આઈજીની કિંમત 0.01 - G 2500. જો આ 200 છીને દૂર કરીએ તો ઉપર 10,000 -25 તો 9,975 ઓહ્મ. તો આ રીતે તમારે શ્રેણીમાં 9,975 ઓહ્મનો અવરોધ જોડવો જોઈએ. તો જો અહીંયા મિત્રો તમે આવું કહી શકો કે આ ગેલ્વેનોમીટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તમે માપ્યો કેટલો આવ્યો 0.25 આવ્યો. કારણ કે ગેલ્વેનોમીટરનો અવરોધ જી હતો, પ્રવાહ ક્ષમતા આટલી હતી. પણ જો એ જ ગેલ્વેનોમીટર પણ એની સાથે RS જોડો તો હવે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય. તો જો હવે અવરોધ બદલાઈ જશે મિત્રો. અવરોધ શ્રેણી જોડાણમાં અવરોધોનો શું થાય સરવાળો. એટલે આ જીના બદલે G + RS આવે અને વહેતો પ્રવાહ IG આવે. તો જો આઈજીની કિંમત 0.01, જીની કિંમત 25 અને RS કેટલો 9,975
975 માટે જો તમે 0.01 અને આ બેનો સરવાળો 10,000 થાય, સાદું રૂપ આપો તો 100 વોલ્ટ જવાબ આવે. તો હવે તમે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 100 વોલ્ટ થયો એમ કહી શકો. પહેલાં તમે જો એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 0.25 જ હતો, પણ આટલો શ્રેણીમાં અવરોધ જોડ્યો તો હવે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 100 વોલ્ટ થાય, જે તમે માપવા માગો છો એ થઈ જાય. તો શ્રેણીમાં આટલો અવરોધ જોડવો જોઈએ. તમારે પેલું સૂત્ર વાપરવું હોય તો એ વપરાયો મિત્રો, યાદ કરો, RS બરાબર GN-1. આ સૂત્ર પણ વાપરી શકાય. જો એના માટે n શોધવો પડે તો n શોધવા માટે આપણે પેલું સૂત્ર વાપરીએ, જેમ I બરાબર NIG એમ V બરાબર NVG. માટે n બરાબર શું આવે? V/VG. બોલો, અહીંયા V કેટલા વોલ્ટ માપવા છે? 100. અને VG તો VG 0.25 છે. તો સાદું રૂપ આપો મિત્રો, તો 0.25 એટલે અહીંયા 10,000 ભાગ્યા 25, તો 25 ચોક 100 એટલે 400 આવશે. n બરાબર શું આવશે? 400. તો હવે જો તમે જીની કિંમત 25, અહીંયા 400 ઓછા 1 બરાબર, સાદુરૂપ આપજો બરાબર. તમારો જવાબ પેલો આવી જશે 25,399. તો આનો ગુણાકાર કરો તો 9,975 ઓહ્મ આવી જશે. તો આટલો અવરોધ તમારે શ્રેણીમાં જોડવો જોઈએ. એટલે આ રીતે બધી નોલેજ આપણી પાસે હોવું જોઈએ. વોલ્ટેજ ક્ષમતા કહેતો VG બરાબર IG × G, અને પછી વોલ્ટેજ ક્ષમતા ઉપરથી n શોધી શકાય. તો n વાળું સૂત્ર વાપરો તો આ આવે, અને આ સૂત્ર વાપરો તો પણ એ જ જવાબ આવે મિત્રો. તો આ વોલ્ટેજ માપકનો પ્રશ્ન છે મિત્રો. ચલો 6 MR જોઈએ આપણે. જો 6 MR, કોઈ પરિપથમાં 30 વોલ્ટની એક બેટરી, જો ધ્યાન આપજો, આપણે આકૃતિ બનાવીએ. ધારો કે આ એક 30 વોલ્ટની બેટરી, એ બેટરી સાથે 40.8 ઓહ્મનો અવરોધ. તો જો આની સાથે એક આપણે અવરોધ જોડીએ, R 40.8 ઓહ્મનો એક અવરોધ તથા એ મીટર શ્રેણીમાં જોડેલ છે. અને એ મીટર એટલે પ્રવાહ માપક સાધન શ્રેણીમાં જોડેલ છે. તો જો આપણું આ એ મીટર છે મિત્રો બરાબર. જો એ મીટરના ગૂંચળાનો અવરોધ, હવે અહીંયા પ્રવાહ માપક તરીકે આપણે ગેલ્વેનોમીટર વાપરવાનું છે, માટે એના ગૂંચળાનો અવરોધ જેને G કહેવાય 480 ઓહ્મ, અને તેની સાથે જોડેલા શંટનો અવરોધ. અને શંટ હંમેશા કેવું જોડાય? ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડાય. તો એ શંટનો અવરોધ તમને આપી દેવામાં આવ્યો છે 20 ઓહ્મ. તો આ એ મીટરનું અવલોકન કેટલું હોય? તો એ મીટર આ બેટરીમાંથી આવતા પ્રવાહનું મૂલ્ય માપી બતાવે. તો આપણે એ મીટરનું અવલોકન માપવું છે. તો ચલો આપણે અહીં પ્રવાહ કેટલો આવે છે જે આવશે એ મીટર માપી બતાવશે. તો આપણે પહેલાં પરિપથનો કુલ અવરોધ શોધીએ. જો અહીંયા G અને S સમાંતર છે, જો એમનો સમતુલ્ય અવરોધ R' હોય તો સમાંતર જોડાણમાં આ સૂત્ર આવે મિત્રો. જો ચોકડી ગુણાકાર કરો અને ઉલટાવી દો તો G' બરાબર SG/S+G આવે. બોલો, Sની કિંમત 20, Gની કિંમત 480 છેદમાં 20 + 480. પરિણામી સાદુરૂપ આપો તો નીચે જો 500 થઈ જશે, 2 શૂન્ય થઈ જશે બરાબર. 480 + 20, સાદુરૂપ આપીએ આપણે. Sની કિંમત 20, Gની કિંમત 480, એટલે ઉપર 20 × 480 છેદમાં 480 + 20 એટલે 500. જો આ 2 શૂન્ય ઉડી જશે બરાબર, તો 96/5 એટલે 18×5 90, 19.95 એટલે 19.2 ઓહ્મ જેવો આવશે. એટલે આની જગ્યાએ અવરોધ G' થાય. એ G' અને R શ્રેણીમાં, તેથી પરિપથનો કુલ અવરોધ R બરાબર, અથવા આપણે R' કહીએ તો એક તો R વત્તા આ બેનો સમતુલ્ય અવરોધ G'. તો બોલો, Rની કિંમત 40.8 વત્તા 19.2 માટે 60 ઓહ્મ થશે. જો ફરી એકવાર મિત્રો, ગેલ્વેનોમીટર અને શન્ટ સમાંતર હોય તો એ બેનો સમતુલ્ય અવરોધ આટલો આવે, પણ એમની સાથે આ શ્રેણીમાં
તો શ્રેણી જોડાણમાં સરળ, એટલે પરિપથનો કુલ અવરોધ આવી ગયો. માટે હવે વહેતો પ્રવાહ I બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. તો ચલો વોલ્ટેજ 30 અને અવરોધ 60, તો 1/3 આવશે એટલે 0.5 એમ્પિયર. તો એ 0.5 એમ્પિયર પ્રવાહ પરિપથમાં વહેતો હોય તો તમારું એ મીટર 0.5 એમ્પિયર પ્રવાહ માપી બતાવે. તો એ મીટરનું અવલોકન 0.5 એમ્પિયર થાય મિત્રો. ચલો ક્લિયર. તો આ રીતે તમે ગણી શકો. ચલો 7મો OMR જોઈએ આપણે. જો 7મો OMR શન્ટ જોડેલું એક ગેલ્વેનોમીટર. તો જો આપણી પાસે એક ગેલ્વેનોમીટર પણ એની સાથે શન્ટ જોડેલો છે, તો શન્ટ હંમેશા ક્યાં જોડાય? સમાંતરમાં. જો અહીંથી તમારો આવતો પ્રવાહ I હોય તો I પ્રવાહમાંથી પ્રવાહ ક્ષમતા જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાં જાય અને બાકીનો શન્ટમાં જાય. તો હવે રકમ શું કહેશે જુઓ કે શન્ટ જોડેલા એક ગેલ્વેનોમીટરને વિદ્યુત પરિપથમાં જોડો. તો ધારો કે કોઈ પરિપથમાં આપણે બેટરી સાથે આપણે આ રીતે જોડીએ, તો એક પરિપથમાં જોડતો કુલ પ્રવાહ, તો આપણે અહીંયા કુલ પ્રવાહ કેટલો છે? I. તો એ કુલ પ્રવાહનો 2% પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી જાય છે. તો આ કુલ પ્રવાહ Iના 2%. તો Iના 2% જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાં જાય અને ગેલ્વેનોમીટરમાં જતો પ્રવાહ શું કહેવાય? Ig. તો રકમ એવું કહે છે કે જે કુલ પ્રવાહ આવતો હતો અને કુલ પ્રવાહ આપણો I હતો, એ Iના 2% જેટલો વિદ્યુત પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. તો ગેલ્વેનોમીટરનો અવરોધ G S. જો ગેલ્વેનોમીટરનો અવરોધ G હોય તો શન્ટ Sનું મૂલ્ય શોધો. તો આપણે Sનું મૂલ્ય શોધવાનું છે. તો S શોધો. બરાબર. તો ચાલો પહેલાં આપણે Ig શોધી કાઢીએ. Ig એટલે Iના 2%, અને Iના 2%. ટકા ના લખવું હોય તો મિત્રો 2/100. ધેટ મીન્સ I/50. 2/50. તો આમ Ig બરાબર I/50. તો તમારે શન્ટ શોધવાનો છે. તો જો શન્ટનું સૂત્ર S બરાબર G/I - Ig, સોરી GIG/I - Ig. જો આપણે આમાં કિંમત મૂકીએ મિત્રો, G બોલો Ig એટલે I/50, I - Ig એટલે I/50. માટે જો સાદુરૂપ આપીએ તો G I/50. અહીંયા જો લસા લઈએ તો 50 × 50માંથી 1 જાય તો 49. તો 49 I/50. તો જો I/50 ઉડી જાય તો G/49. તો આમ શન્ટનો અવરોધ ગેલ્વેનોમીટરના અવરોધ કરતો 49માં ભાગનો હશે, એટલે આપણો જવાબ G/49 આવે. તો આ રીતે શન્ટ, વોલ્ટમીટર, એ મીટરના OMR આ ટાઈપના બધા પૂછાતા હોય છે મિત્રો. તો એ તમને આવડવા જોઈએ. ચલો હવે 8મું OMR જોઈએ. જો એક 8મું OMR, આમ તો એ 5મા પાઠમાં પણ એ OMR આવે જ છે. તો જો L લંબાઈનો અને M જેટલી ચુંબકીય ડાયપોલ ચાક માત્રાવાળો એક સળિયો. ધારો કે મારી પાસે એક સળિયો છે. આ સળિયાની લંબાઈ L છે અને એની ચુંબકીય ડાયપોલ ચાક માત્રા, ચુંબકીય ડાયપોલ ચાક માત્રા એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેને આપણે M અથવા મ્યુ કહીએ છીએ. તો આપણે જો એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય તો એ ચુંબકના ગુણો ધરાવતો હોય, અને ચુંબકના ગુણો ધરાવે તો એને 2 ચુંબકીય ધ્રુવો પણ હોય. ચલો એ ધ્રુવોનું ધ્રુવમાન PP છે. તો ચલો આપણે સૂત્ર યાદ કરો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું. તો અત્યારે શરૂઆતમાં તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમનું સૂત્ર કયું બને? તો બેમાંથી કોઈ એક ધ્રુવનું મૂલ્ય અને 2 ધ્રુવો વચ્ચેના અંતરનો ગુણાકાર. તો આને એની શરૂઆતની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. પણ હવે શું કહે છે? આ સળિયાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળી દો. તો આપણે આ સળિયાને આમ વાળી દેવાનો છે. જો આ રીતે આમ વાળી દેવાનું છે મિત્રો. પણ જો એને એવી રીતે વાળો કે જેથી એના 2 છેડા એ કેન્દ્ર O સાથે 60નો ખૂણો બનાવે છે. આ ખૂણો 60 છે. એટલે જો આપણે આમ વર્તુળ જેવું બને ભાઈ, તો આ ત્રિજ્યા કહેવાય. તો આ જે સળિયો છે ને તમે આમ વાળો તો એનો આ ધ્રુવ અહીં આવી જાય, આ ધ્રુવ અહીં આવી જાય. તો જો 2 ધ્રુવો વચ્ચેનું અંતર ઘટી જશે તો એ 2 ધ્રુવો વચ્ચેનું અંતર x થઈ જાય.
ધ્રુવ તો એના જ છે, પણ બે ધ્રુવો વચ્ચેનું અંતર ઘટી ગયું એક્સ. તો મિત્રો એની નવી ડાયપોલ મોમેન્ટ, તો જો નવી ડાયપોલ મોમેન્ટ અથવા ડાયપોલ ચાક માત્રા શોધવી છે આપણે, તો એને આપણે એમ ડેશ કહીએ. તો એની નવી ચુંબકીય ડાયપોલ ચાક માત્રા કઈ, તો આપણે જાણીએ છીએ કે બેમાંથી કોઈ એક ધ્રુવનું મૂલ્ય અને બે ધ્રુવ વચ્ચેનું અંતર, તો હવે બે ધ્રુવ વચ્ચેનું અંતર એક્સ. પણ જો મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે આ ત્રિજ્યા આર છે, આ ત્રિજ્યા આર છે, તો આ બે બાજુઓ સરખી તો એમની સામેના ખૂણાએ સરખા. હવે આ ખૂણો 60 છે, તો આ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય, એમાં આ 60 હોય તો પછી પહેલા બેનો સરવાળો 120 થાય. પણ આ બાજુના આ બાજુની લંબાઈ સરખી, તો પછી આ 60 આ 60, તો આ સમબાજુ ત્રિકોણ, અને સમબાજુ ત્રિકોણમાં બધી બાજુઓ સરખી હોય તો અહીં એક્સ બરાબર શું થાય મિત્રો? આર થાય. તો પછી આપણે આર શોધી કાઢીએ. જુઓ તો આપણે જો અહીંયા આર શોધવા માટેનો પ્રયત્ન કરીએ, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. જો 60 ડિગ્રી, અહીં ખૂણો થીટા બરાબર 60 ડિગ્રી, પણ ગણતરીમાં હંમેશા રેડિયનમાં લેવાય. ગણતરીમાં શું લેવાય? રેડિયનમાં, ડિગ્રીમાં ના લેવાય. તો જો આપણે ખૂણો π/3 લઈશું, બરાબર છે, ખૂણાની સામેની ચાપ આ છે મિત્રો, અને બોલો આ ચાપની લંબાઈ તો સરિયાની લંબાઈ એલ જેટલી, કારણ કે એને જ તમે આમ વાળેલો છે, તો ચાપની લંબાઈ એલ જેટલી થાય. ત્રિજ્યા કેટલી? આર થાય. ચલો આરની સૂત્ર કરતા બનાવો તો 3l/π થાય મિત્રો. તો આરની કિંમત 3l/π થશે. માટે અહીંયા એક્સ બરાબર આર બરાબર 3l/π. માટે નવી ડાયપોલ મોમેન્ટ એમએસ બરાબર પી, અને એક્સની જગ્યાએ 3l/π. સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1 કયો? હવે જો આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ મિત્રો, એમડેસ ભાગ્યા એમ, તો એમડેસની જગ્યાએ શું લખો? પી 3l/π, છેદમાં એમ, તો છેદમાં લખો પીએલ. જો પી ઉડી જાય, એલ ઉડી જાય, તો 3/π. પણ ચલો આ ભાગાકાર મધ્યો લઈ જાઓ, તો એમડેસ બરાબર 3m/π. તો આ તમારો જવાબ છે મિત્રો. તો નવી ડાયપોલ મોમેન્ટ 3m/π. એમને જૂની ડાયપોલ મોમેન્ટને કેપિટલ એમ કીધેલું છે, તો પછી આપણે અહીંયા કેપિટલ એમ લખીશું મિત્રો. બરાબર છે? તો બોલો આપણો જવાબ કયો આવશે? 3m/π એ જવાબ આવશે. તો આ રીતે તમે આની ગણતરી કરી શકો. સ્ક્રીનશોટ લઈ લેજો. તો લગભગ ઘણા બધા OMR આવા બધા પૂછાય તો આપણને આવડવા જોઈએ મિત્રો. ચલો મિત્રો, જો એ બીજો 2 OMR મેં લખ્યો છે. પહેલાં આપણે આ OMR લઈ લઈએ. એલ લંબાઈના એક સરિયાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ છે. તો જો મેં આ લખેલું છે ચિત્ર, આ એલ લંબાઈનો એક સળિયો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય તો એ ચુંબકની જેમ વર્તે. ચલો એના ચુંબકના ધ્રુવોનું મૂલ્ય એટલે ધ્રુવમાન પી છે, તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ બરાબર બેમાંથી કોઈ એક ધ્રુવનું મૂલ્ય અને બે ધ્રુવો વચ્ચેનું અંતર, એટલે આ થાય. હવે શું કહે છે? જો તેને મધ્યમાંથી કાટખૂણે વાળો, તો આપણે આ સરિયાનો મધ્ય ભાગ આટલા, તો ત્યાંથી તમારે આમ કાટખૂણે વાળી દેવાનું છે આ રીતે. તો જો હવે તમે મધ્યમાંથી વાળો તો આ અડધો ભાગ ઉપર આવે, તો અડધા ભાગની લંબાઈ l/2 થાય, અને આ અડધો ભાગ અહીંયા આવે તો એની લંબાઈ l/2 થાય. ચલો આર્યો ધ્રુવ અહીંયા પહોંચી જાય, આર્યો ધ્રુવ અહીંયા પહોંચી જાય, તો હવે એમ કહે છે કે તેની નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? તો જો હવે આપણે ડાયપોલ મોમેન્ટમાં બે ધ્રુવો વચ્ચેનું અંતર અને ધ્રુવોના ધ્રુવમાનનો ગુણાકાર હોય, તો અહીંયા બે ધ્રુવો આટલા અંતરે છે. જો આ, તો ચલો અહીં બે ધ્રુવો વચ્ચેનું અંતર x છે, તો અહીં નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ ડેશ કહીએ, તો એમ ડેશ બરાબર બેમાંથી કોઈ એક ધ્રુવનું મૂલ્ય અને બે ધ્રુવો વચ્ચેનું અંતર થાય. પણ આપણે હવે x શોધવાનો પ્રયત્ન કરવો પડે. તો x શોધવા આપણે આ આકૃતિનો ઉપયોગ કરીએ. જો એક કર્ણનો વર્ગ, અહીં કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો, બે બાજુઓના વર્ગોનો સરવાળો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે, આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ. તો ચલો અહીં શું થશે મિત્રો? અથવા 2 વખત l/2 નો વર્ગ, આવું લખાય, 2 વખત l/2 નો વર્ગ. માટે 2 lનો એ વર્ગ અને 2નો વર્ગ કેટલો થાય? 4. માટે 2 × 2 = 4, તો l² / 2. પણ આ x² આવ્યું,
તો એક્સ બરાબર શું મિત્રો? L/√2. તો આમ એક્સની કિંમત L/√2 થાય. તેથી નવી ડાયપોલ મોમેન્ટ m ડેશ બરાબર p ઇન્ટુ એક્સ, એક્સની જગ્યાએ L/√2. સમીકરણ નંબર 2. જો હવે આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ અથવા સીધો અહીંયા મુકાય PLની જગ્યાએ m, અથવા એવું ના ખ્યાલ આવે તો ગુણોત્તર લઈ લેવાનો. તો જો PL/√2 અને એમની કિંમત PL જતું રહે તો 1/√2. આ એમ ભાગાકારમાંથી ત્યાં લઈ જાઓ તો m ડેશ બરાબર m/√2. તો આપણો જવાબ આવશે મિત્રો. તો અહીંયા જવાબ, આનો જવાબ આવશે m/√2. બોલો, ખ્યાલ આવી ગયો? તો તમને સળિયો કેવી રીતે વાળ્યો છે એ પ્રમાણે તમારે જવાબ શોધવાનો રહેશે. બરાબર? જો સળિયાને આ રીતે વાળેલો હોય તો પછી આ રીતે વાળેલો હોય તો આ લંબાઈ L છે, પણ જો એ ખૂણો કેટલો થાય મિત્રો? ખૂણો પાઈ થઈ જશે. બોલો, અડધું અંતર ત્રિજ્યા R કહેવાય, તો તમારે આખું અંતર X કહેવાય. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ m ડેશ બરાબર બેમાંથી કોઈ એક ધ્રુવનું મૂલ્ય અને બે ધ્રુવો વચ્ચેનું અંતર તો એ x, પણ અહીંયા x બરાબર વ્યાસ થાય અને વ્યાસ એટલે 2r, કારણ કે બે ધ્રુવો વચ્ચેનું અંતર x, પણ xની કિંમત ત્રિજ્યા કરતો ડબલ હોય. હવે r કઈ રીતે શોધવું? તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આરને ત્યાં લઈ જાઓ તો r = L/π. માટે જો તમારી નવી ડાયપોલ મોમેન્ટ m ડેશ બરાબર p2 આરની જગ્યાએ L/π થાય, પરંતુ આને આ રીતે લખાય 2pL/π, પણ PLની જગ્યાએ જૂની ડાયપોલ મોમેન્ટ m લખાય તો આપણો જવાબ 2m/π થાય. એટલે અર્ધવર્તુળ બને તો જવાબ 2m/π થાય. કાટખૂણો બને તો m/√2 થાય. સાઈડનો ખૂણો બને તો હમણાં પેલું ગણાવ્યું એ રીતે થાય. તો આ રીતે OMR ગણતો આવડવું જોઈએ. ચલો હવે એક OMR જોઈએ મિત્રો. એક આલ્ફા કણ અને એક પ્રોટોન સમાન ચુંબકીય ક્ષેત્ર બીમો, એટલે આ આલ્ફા કણ જો ચુંબકીય ક્ષેત્ર બીમો તો આ પણ એટલા જ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્ર બીમો વર્તુળ માર્ગે ગતિ કરે છે. તો આલ્ફા કણ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળ માર્ગે ગતિ કરે છે, આયામાં વર્તુળ માર્ગે ગતિ કરે છે. તો એમના આવર્તકાળનો ગુણોત્તર, આવર્તકાળ એટલે એક પરિભ્રમણ માટે લાગતો સમય. ધારો કે આલ્ફા કણને એક પરિભ્રમણ માટે લાગતો સમય t આલ્ફા છે, પ્રોટોનને t p છે, તો તમારે ગુણોત્તર માગ્યો છે. હવે આપણે પેલું એક સૂત્ર તમને કદાચ મેં સમજાવ્યું હતું, r બરાબર mv/qb ઉપરથી. તો આવર્તકાળનું સૂત્ર કદાચ હતું t બરાબર 2πm/qb. આવું મને યાદ છે ત્યાં સુધી સૂત્ર હતું. આવર્તકાળ t બરાબર 2πm/qb. અહીંયા જો બી સમાન છે એટલે બી અચળ છે, બગડો અચળ, પાઈ અચળ, પણ જો બંનેનો દળ અચળ ના હોય, સરખો ના હોય. આલ્ફા કણનું દળ યાદ કરો, મેં એક OMRમાં તમને ગયા લેક્ચરના OMRમાં કીધું હતું, આલ્ફા કણનું દળ 4m હોય, જ્યારે પ્રોટોનનું દળ આપણે m જેટલું લેતા હતા. પછી આલ્ફા કણનો વિદ્યુતભાર 2He4 એટલે 2e જેટલો હોય, જ્યારે પ્રોટોનનો વિદ્યુતભાર e જેટલો હોય. તો અહીંયા વિદ્યુતભાર અને દળ બદલાય છે, તો t ચલે છે m/q થાય મિત્રો. જો હવે આ સૂત્ર પહેલાં આલ્ફા કણને લગાડીએ તો t આલ્ફા ચલે છે m, તો એમની જગ્યાએ m આલ્ફા છેદમાં q આલ્ફા. પ્રોટોનને લગાડીએ તો ટીપી ચલે છે mp/qp. જો હવે આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો t α/tp બરાબર m α/q આલ્ફા છેદમાં mp/qp. qp ઉપર જતું રહેશે. જો હવે આપણે કિંમતો મૂકીએ મિત્રો, m આલ્ફાની કિંમત 4m, q આલ્ફાની કિંમત 2e, qpની કિંમત e, mp ની કિંમત m. તો જો અહીંયા m ઉડી જાય, e ઉડી જાય, 4/2 એટલે 2, ગુણોત્તર કે એટલે 2/1. તો આપણો જવાબ આવશે 2/1. આ જવાબ છે મિત્રો. તો આવર્તકાળનું સૂત્ર કે તો આ લેવાનું, આવૃત્તિનું સૂત્ર કે તો ઉલટાવી દેવાનું. તો આ રીતે તમને આ પાઠમાંથી આવા બધા OMR પૂછાય. આ સિવાય પણ ઘણા બધા OMR છે મિત્રો. ફિઝિક્સ એટલે અખૂટ દરિયો છે, અને સંતોષી નર સદા દુઃખી એ સિદ્ધાંત ફિઝિક્સમાં લાગુ પડશે.
આ થોડા OMR સમજીને સંતોષ માણવાનો નહીં, હજુ કેટલોક બીજો OMR તમારી રીતે સ્વપ્રયત્ન કરજો, બરાબર. તમને બધા આવડી જશે, બરાબર. તો આપણા થિયરીના અનુસંધાનમાં મેં લગભગ આ પાઠમાં બધા જ OMR સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય પણ ગઈ સાલની અગાઉની જૂની ચોપડીઓના OMR તમે તૈયાર કરી દેજો. બોર્ડની પરીક્ષામાં પરીક્ષકો ઘણીવાર જૂની ચોપડીના OMR એમને યાદ હોય એટલે પ્રશ્નપત્રમાં પૂછતા હોય છે, એટલે બધા જ પાઠમાં જૂની 2 વર્ષ પહેલાંની જે ચોપડી છે એના OMR તમે તૈયાર કરી દેજો. ચલો, બેસ્ટ ઓફ લક બધાને.